અમારી પાર્ટી સત્તામાં આવી તો લોકોની ઘરે ઘરે પાણીપુરીની લારી આવી જાય, લોકોના બિલ્ડિંગની નીચે પાણીપુરીની લારી આવી જાય. બસ તમારે શું કરવાનું છે? અમને વોટિંગ કરવાનું છે. નિશાન શું છે? જો તમારા ગામના સરપંચે ચૂંટણી પહેલા ખોટા વાયદા કર્યા હોય, વિકાસના કામ ન કરતા હોય, ભંડોળનો દુરુપયોગ કરતા હોય કે નકલી બિલો બનાવીને પૈસા હડપ કરતા હોય તો તમે ચૂપ ન બેસો. ભારતીય ન્યાય સંહિતા મુજબ આવી હરકતો માટે અનેક કાયદેસર કાર્યવાહી થઈ શકે છે. બીએનએસ કલમ 316 સરકારી કર્મચારી કે પદાધિકારી જો સોંપેલા પૈસા કે સંપત્તિનો ગેરઉપયોગ કરે, કે પછી બીએનએસ કલમ 318 જો કોઈ વ્યક્તિ સરકારી પૈસા કે બીજાના હિતને પોતાના ફાયદા માટે વાપરે, અને બીએનએસ કલમ 321 સરકારી ફંડ મેળવવા ખોટી માહિતી કે દસ્તાવેજો આપે, અને જો ભ્રષ્ટાચાર સાબિત થાય તો પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ 1988 હેઠળ પણ કેસ થઈ શકે છે. આવું થાય તો શું કરી શકાય? ગામના લોકો યોગ્ય પુરાવા સાથે પોલીસને ફરિયાદ આપી શકે છે, અથવા જિલ્લા કલેક્ટર કે લોકાયુક્ત સમક્ષ પણ અરજી કરી શકે છે. યાદ રાખો, સાચા વિકાસ માટે સારા અને સાચા નેતાઓ જરૂરી છે.